અને ત્યારબાદ હનુમાન દાદાને દંડવત પ્રણામ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરું છું. મંદિરના આંગણમાં આવેલા પીપળા અને તુલસીનો છોડ કે જેને ઉનાળામાં ગરમીમાં પાણીની સમસ્યા રહે છે, તો તેને આપણે થોડું પાણી પીવડાવવાનું કાર્ય પણ કરીએ છીએ કે જેથી તેને ઉનાળામાં સુકાઈ ના જાય. તો તેનું હું ખાસ ધ્યાન રાખું છું. ઘરે પરત ફરતી વખતે હું પાર્લરમાંથી દૂધ પણ લેતો આવું છું અને ઘરે આવીને પછી શાંતિથી મારી માતાએ ગરમ ચા અને સાથે મકાઈનો લોટ વઘારીને તૈયાર રાખ્યો હોય છે, તો તેની મજા માણું છું. જો આપ મિત્રોએ મકાઈનો વઘારેલો લોટ નાસ્તો ન કર્યો હોય તો જરૂર કરજો, તેની ખૂબ જ મજા આવે છે. ત્યારબાદ આવી ઘણા સમયથી મારી બીજી ગાડી સ્વિફ્ટ ગાડીમાં ઉંદરાનો ત્રાસ બહુ જ વધી ગયો છે. 2 ઉંદરા તો મેં ઓલરેડી પકડીને મૂકી આવ્યો હતો, પરંતુ ફરીથી એક ઉંદરો આવતા પોજરામાં તેને પૂરી પછી તેને તરાવી છોડવા જઈએ છીએ અને પછી ઘરે આવીને પિતાજીને થોડી મદદ કરવા માટે દુકાને પહોંચી જઈએ છીએ. દુકાનનો સેટઅપ તૈયાર થઈ ગયો હોય છે અને સામે તડકો પણ આવતો હોય છે, તો ત્યાં દુકાને પડદા પાડી દઈએ છીએ કે જેથી સીધો તાપ દરેક વસ્તુ પર ન પડે અને વસ્તુ બગડીને પણ તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. હવે ટાઈમ હોય તો છાપું બંધાયેલું છે, તો છાપાનું વાંચન કરવાનું અને સમાચાર જોવાના. ત્યારબાદ વાંચતા વાંચતા કંઈ એવું કન્ટેન્ટ સારું જણાય તો હું તે કન્ટેન્ટમાં સારો વિડીયો બનાવીને આપણા યુટ્યુબ રીલ્સ ઉપર મૂકું છું. દુકાનમાં 2 વસ્તુ જ મહત્ત્વની હોય છે, ગ્રાહકને માલ વાળો અને દુકાનમાં પૂરતો સામાન જોયો. તો જે સામાન ખૂટે તો તેને ઘરમાંથી લાવી અને યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કરીએ છીએ. કારણ કે જ્યારે પણ દુકાનમાં ગ્રાહકી વધારે હોય અને સામાન લેવા જવાનું પડે તો ઘણી તકલીફ પડતી હોય છે. તેના કારણે હું જ્યારે પણ મને સમય મળે તો માલ ભરતો રહું છું કે જેથી બીજો ગ્રાહકને જલ્દીથી માલ મળી જાય. હવે જો મને થોડો પણ ટાઈમ મળે ત્યારે હું મારા જે પણ થોટ્સ વિચારો હોય તેને જીમિનીમાં આપી તેના પરથી સારો એક ઇમેજ ક્રિએટ કરી તેવા 3-4 ફોટા લઈ અને એક સરસ વિડીયો બનાવું છું અને તે આપણી ચેનલ પર મૂકું છું. ત્યારબાદ છાશ પણ આવી ગઈ હોય છે, તો છાશને ઉનાળામાં છાશ ખૂબ જ વધુ પ્રમાણમાં જાય છે, તો તે લાવતાની સાથે તેને ફ્રીજમાં ફિલઅપ કરી ત્યારબાદ હું દુકાનમાં જઈ ચોકલેટો, શાંતિ આમલા, જાસ્મીન આ બધું સામાન આવી ગયેલો હોય છે, તો તેને પોતાની જગ્યાએ રાખી દઈએ છીએ અને તેના સાફ સફાઈ પણ કરતા રહીએ છીએ કે જેથી કોઈને તકલીફ ન પડે. ત્યારબાદ સમય મળે એટલે મારે એક જ કામ સાફ સફાઈ કરવાનું અને જે સામાન દુકાનમાં ખૂટે છે તેને લાવીને ભરવાનું. હવે એક મેં વિડીયો સ્ટોરી પર બનાવ્યો છે કે મહેનત કરવાથી શું